નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ-અલગ લિંક આપેલી છે, જેને તમે જોડાઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં જે વાલ્મીકી શાળા તે અંદર જે કાયમી ધોરણે શિક્ષક ભરતી આવેલી છે, પોસ્ટની વાત કરવામાં આવે તો શિક્ષણ સહાયકની જે પોસ્ટ માટે રિક્રુટમેન્ટ આપવામાં આવેલી છે, 15 દિવસમાં જે અરજી કરવાની રહેશે. ત્યારબાદ સરકારી ધારાધોરણો મુજબ પગાર અને લાયકાત રહેશે. તો આ વિષયની અન્ય માહિતી અને સંપૂર્ણ જે વિગતવાર લાયકાત વિશેની જે માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ જોવા હોય તો શિક્ષણ સહાયક બિન અનામત જાતિ માટે LABEd અને ટાટ 2 માટે અંગ્રેજી વિષયમાં એક જગ્યા પર ભરતી છે. ત્યારબાદ શિક્ષણ સહાયક માટે જે SCBC કેટેગરી માટે LABEd અને ટાટ 2 માટે છે ગુજરાતી વિષય માટે એક જગ્યા પર ભરતી આપવામાં આવેલી છે. બે જોવામાં હોય તો ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે નીચે જણાવેલ સરનામે 15 દિવસમાં અરજી રજિસ્ટર્ડ એડીથી પોસ્ટ એડીથી મોકલવાની રહેશે, એટલે કે પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે. અધૂરી વિગતવાળી તથા સમય મર્યાદા બહાર આવેલી અરજીઓ અમાન્ય ગણાશે અને નિમણૂક પામેલ ઉમેદવારોએ આશ્રમ શાળામાં 24 કલાક સ્થળ પર રહીને ફરજ બજાવવાની રહેશે. ત્યારબાદ તમે મિત્રો જોઈ શકો છો શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ કુંડલા સંચાલિત શ્રી વાલ્મીકી આશ્રમ શાળા ગામ પૂર્વ તારીખ ફતેપુરા, તાલુકો ફતેપુરા અને જિલ્લો દાહોદ માટે નીચે જણાવ્યા પ્રમાણે ભરતી માટેના મદદનીશ કમિશનરશ્રીની કચેરી દાહોદથી જે વાંધા પ્રમાણપત્ર મળે છે, જે અન્વયે નીચે મુજબની ભરતી કરવાની થાય છે. તો આ વિશેની માહિતી જે આપણે મેળવી તે મુજબ તમારે અરજી કરવાની રહેશે. જે અરજી મોકલવાનું સરનામું જે દાહોદ જિલ્લાનું છે એ સંપૂર્ણ આપવામાં આવેલું છે. તો આ વિશેની જે અન્ય માહિતી અને PDF આપણા વોટ્સએપ ગ્રુપ પર તમને મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું નવી માહિતી સાથે.